મિત્રો, માર્કેટ એક જ જગ્યાએથી વારંવાર રિવર્સ કેમ થાય છે? આજે આપણે જાણશું માર્કેટનું સૌથી સિમ્પલ અને પાવરફુલ સિક્રેટ ઝોન કોન્સેપ્ટ. નમસ્કાર મિત્રો, હું ગુજુ ટ્રેડ ઝોનમાંથી અને આજે હું તમને એ રીતે ઝોન કોન્સેપ્ટ સમજાવીશ કે એબ્સોલ્યુટ બિગિનર પણ 5 મિનિટમાં સમજી જાય. માર્કેટના ચાર્ટ પર એક એવી જગ્યાઓ હોય છે જ્યાંથી પ્રાઇસ હંમેશા રિએક્ટ કરે છે. હવે આમાં બે ઝોન હોય છે, ડિમાન્ડ ઝોન અને સપ્લાય ઝોન. તો ડિમાન્ડ ઝોન એટલે બાયર્સની જગ્યા જ્યાંથી પ્રાઇસ વધવાનું સ્ટાર્ટ કરે. સપ્લાય ઝોન એટલે એવી જગ્યા સેલર્સની જગ્યા હોય જ્યાંથી પ્રાઇસ રિજેક્ટ થઈને નીચે આવે એટલે માર્કેટમાં ફોલ આવે. એટલે આપણે એને સરળ ભાષામાં કહીએ તો જ્યાંથી માર્કેટમાં બાઇંગ આવે એને ડિમાન્ડ ઝોન કહેવાય અને જ્યાંથી માર્કેટમાં સેલિંગ આવે એને સપ્લાય ઝોન કહેવાય. પહેલાં આપણે ઝોન જોઈ લઈએ કે કેવી રીતે ઝોન ગ્રો થાય છે, કેવી રીતે ઝોન બને છે, કેવો ઝોન હોય છે. એના માટે તમે 15 મિનિટમાં કામ કરી શકો, 5 મિનિટમાં ઝોન મોટી ફ્રેમમાં તમે જો ઝોન દોરશો કે ઝોન હશે ને તો એ એકદમ તમારા માટે સેફ ને પરફેક્ટ એન્ટ્રી આપશે. માનો કે આપણે આજનું જ જોઈએ કે ભાઈ તમે જોશો અહીંયા આવી રીતે અહીંથી કન્સોલેશન છે, ત્યાંથી નીચે આવ્યું એટલે માનો કે હવે આ જ્યાંથી રેઝિસ્ટન્સ છે તો રેઝિસ્ટન્સ આપણે ડ્રો કરી લઈએ. હવે આ રેઝિસ્ટન્સ, આ એક તમે કેન્ડલ લ્યો અને કન્સોલેશનની 2-3 નાની કેન્ડલ લઈ લો. તો આ નાની કેન્ડલ લઈ લીધી 2 કે 3 કે જે આ એક તમારો ઝોન થઈ ગયો. હવે અહીંથી માર્કેટ જેટલી વાર જોજો અહીંથી એ ટચ કર્યું નીચે આવ્યું, ટચ કર્યું નીચે આવ્યું, ટચ કર્યું જોઈ લો મોટો ફોલ. આ જ રીતે આને સપ્લાય ઝોન કહેવાય. આ વસ્તુ સપ્લાય ઝોન કહેવાય. હવે ડિમાન્ડ ઝોન આપણે જોઈએ કે જે જગ્યાએથી વધુ પડતું બાઇંગ સ્ટાર્ટ થઈને બાઇંગ આવ્યું હોય ને તો એને આપણે બાઇંગ ઝોન કહી શકીએ અથવા તો ડિમાન્ડ ઝોન કહી શકીએ. તો આપણે જોઈએ હવે કદાચ તમને આમાં ક્લિયર ઝોન ના પણ બતાતો હોય તો આપણે એને થોડીક મોટી ટાઈમ ફ્રેમ કે ડે ટાઈમ ફ્રેમમાં પણ તમે જોઈ શકો. જોઈ લો આપણે ઝોન જ્યાંથી જોઈ લો ત્યાંથી બાઉન્સ આવ્યું, પછી અહીંયા તો કે અહીંયાથી બાઉન્સ આવ્યું. હવે બાઇંગ આપણે જોવાનું કે બાઇંગ ક્યાંથી આવ્યું છે. તો જુઓ એક આ પોઈન્ટ છે, એક આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, આ બધી જગ્યા એવી છે કે બાઇંગ. એટલે આપણે હવે એમાંથી છે ને 15 મિનિટમાં પાછા વયા જાય અને આપણે અહીંયાથી આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાએથી બાઇંગ આવ્યું છે. હવે તમે જોશો ને તો જો એક આ જગ્યાએથી બાઇંગ આવ્યું, વળી પાછું અહીંથી બાઇંગ આવ્યું, અહીંથી બાઇંગ આવ્યું, અહીંથી બાઇંગ આવ્યું. એટલે આપણે જોયું એ પ્રમાણે કન્સોલેશનની કેન્ડલ જોઈ લઈ અને એ ટાઈપનું એક ઝોન બનાવી નાખીએ. બરાબર. જો હવે અહીંયાથી આ તમે જોશો ને તો કન્સોલેશનની કેન્ડલ છે તો એક આપણે અહીંથી આ થોડીક હાઈ માર્ક કરી લઈ શ્યોરિટી માટે અને એક આ લો માર્ક. એટલે આ એક ટાઈપનો આપણો ઝોન થઈ ગયો. હવે તમે જોશો ને તો પાછળ આપણે બેક ટેસ્ટિંગ કરી જો ઝોનમાં આવ્યું માર્કેટ ઉપર, ઝોનમાં આવ્યું ઉપર, ઝોનમાં આવ્યું ઉપર, આ ટચ કરીને ઉપર ગયું ટચ. હવે જો અહીંયા જોશો તો અહીંયા થોડું કન્સોલેશન છે અને સાઇડવેઝ ટાઈપ માર્કેટ. એટલે આવા માર્કેટમાં પાછી એન્ટ્રી લેવી નહીં. એટલે પાછું તમે જોશો તો અહીંયાથી ટચ કર્યું ઉપર ગયું, અહીંથી ટચ કર્યું ઉપર ગયું, ઉપર ગયું. એટલે આ હવે આપણો થઈ ગયો ડિમાન્ડ ઝોન અને આ આપણો થઈ ગયો સપ્લાય ઝોન. હવે પ્રાઇસ જ્યારે ડિમાન્ડ ઝોનમાં આવે ને ત્યારે ગ્રીન કેન્ડલ બનાવે ત્યાં એન્ટ્રી લેવાની. ડિમાન્ડ ઝોનમાં આપણે ડિમાન્ડ ઝોન આ રહ્યું, આ ડિમાન્ડ ઝોન છે. હવે આ ડિમાન્ડ ઝોનમાં આવ્યું બરાબર છે. તો આ ડિમાન્ડ ઝોનમાં આવ્યું હોય અહીંથી અહીંયા સ્ટ્રોંગ તમને ગ્રીન કેન્ડલ મળી. હવે તમને જે આ સ્ટ્રોંગ જે આ ગ્રીન કેન્ડલ મળી તમને બતાવી છે કે આ જે ગ્રીન કેન્ડલ, આ ગ્રીન કેન્ડલ મળી તો આ ગ્રીન કેન્ડલથી તમારે એન્ટ્રી કરવાની અને આ ઝોનનો લો છે એ તમારો સ્ટોપ લોસ રાખવો, ત્યાં એન્ટ્રી કરવાની અને આનો તમારે આ સ્ટોપ લોસ રાખી શકો, આ સ્ટોપ લોસ રાખી શકો. આ બહુ મોટો થઈ જાય એટલે આપણે નાનો સ્ટોપ લોસ રાખીએ તો કે કેન્ડલનો લો પણ તમે રાખી શકો, આગલી કેન્ડલનો લો પણ રાખી શકો. તમે જોઈ શકો ટાર્ગેટ બહુ સરસ મજાનો મળ્યો છે. આ જ રીતે જ્યારે સપ્લાય ઝોનનું તમે જોશો, સપ્લાય ઝોનમાં આવે અને સ્ટ્રોંગ રેડ કેન્ડલ બનાવે. એમાંનો કાંઈ જો અહીંયા માર્કેટ આવ્યું, અહીંયા માર્કેટ આવ્યું એ સપ્લાય ઝોનમાં આવ્યું જ માર્કેટ જો સપ્લાય ઝોનથી માર્કેટ એક રેડ કેન્ડલ બનાવી દો. હવે તમે ત્યાંથી જોશો તો આ રેડ કેન્ડલના લો ઉપર એન્ટ્રી કરશો તો તમને સરસ મજાનો અહીંયા ટાર્ગેટ મળી જાય છે. સ્ટોપ લોસ તમે ઝોનનો રાખી શકો બરાબર. તો આ રીતે એન્ટ્રી કરવાની હોય અને આ રીતે એક્ઝિટ આપણો સ્ટોપ લોસ ટાર્ગેટ રાખી શકીએ. 3 મિનિટ છે, 5 મિનિટ છે. હવે અહીંયા 3 મિનિટમાં તમે 3 મિનિટમાં જોશો તો નાનકડો ગમતો ઝોન બન્યો છે તો આપણે માર્ક કરી લઈએ
તો તમે જોશો તો જો આ નાની નાની કન્સોલેશન, હવે આમાં તમને એન્ટ્રી જ નથી મળી. આ નાની કેન્ડલ તમે જો આ કેન્ડલ જોશો, જો જેટલી જેટલી જગ્યા છે ને આ તમારો ઝોન થઈ ગયો. આ નાની નાની કેન્ડલ છે, જો અહીંયાથી ટચ કરીને ઉપર દિશે છે, ત્યાં ટચ કરી ઉપર, પાછું આવ્યું ટચ કરીને ઉપર, પાછું આવ્યું ટચ કરીને ઉપર. જોઈ લો 90% બિગિનર એવા છે કે એ બ્રેકઆઉટ ઉપર ટ્રેડ, બ્રેકઆઉટની પાછળ દોડે. હું બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરીશ. એટલે રિયલ ટ્રેડર જે હોય છે એ પરફેક્ટ ઝોન ઉપર ટ્રેડ કરે છે. તો તમે પણ પ્રેક્ટિસ કરી શકો ઝોન બનાવવાની, કેમ કે કારણ કે ઝોન છે ને એ માર્કેટનો ઓરિજિનલ ટર્નિંગ પોઈન્ટ હોય છે. તો મિત્રો ઝોન કોન્સેપ્ટ છે ને સમજવું બહુ ઇઝી છે. તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજ્જુ ટ્રેડ ઝોન ચેનલનું નામ છે, જ્યાં નોલેજ પ્યોર અને સિમ્પલ હોય છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે હવે નવા વિડીયોમાં મળશી, અને નવો વિડીયો તમારે કયા સ્ટ્રેટજી ઉપર જોઈએ છે એ અવશ્ય કોમેન્ટ કરજો. અને આ ઝોન કોન્સેપ્ટની પ્રેક્ટિસ કરજો અને અપ્લાય કરવાની ટ્રાય કરજો. આ વિડીયો એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલો છે, જેથી તમને આમાં બધું શીખવા મળે. તો જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ સદા સહાય છે.